કહે તદ્રહમ તીર્થરૂપમ હિ પુષ્પાં પાપનાશનમ. જે ઘરની અંદર શ્રીમદ ભાગવતજી છે એ ઘર પાપ રહિત થઈ જાય છે. એમાં એક લેશ માત્ર પણ પાપ રહિત નથી. જેના ઘરની અંદર એક શ્લોક અડધો શ્લોક અડધામાં પણ અડધો જો બોલાય તો પણ એ ઘર પાપ રહિત થઈ જાય છે. પણ જે ઘરની અંદર 18,000 શ્લોકો બોલાતા હોય પઠન પાઠન થતું મહત્વ તો એટલા માટે તો આપણે ત્યાંથી અહીંયા આવ્યા. પુષ્પમેધા સહસ્રાણી વાજપેશકાની ચમ શુકશાસ્ત્ર કદાચાર કલમ નારભંતિ શોષ. પુષ્પમેઘ યજ્ઞ કરીને જે ફળ મળે એટલું જ ફળ શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવાથી આપણને પ્રાપ્ત થાય.